જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે મજામાં જ હશે. તો મેં પેલી કાઉફલેન્ડવાળી રીલ બનાવીને બિયારણવાળી, ત્યારે મને ઘણા બધાના મેસેજ ભાઈ આવ્યા કે ત્યાં હું ખેતર હોય છે તો આ બિયારણ વાવીએ. તો જો આ મારી પાછળ છે ને આ ખેતર જ છે આખું. તમને જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી ખેતર 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 જ રહે. આમાં તો કંઈક વાવ્યું છે તો ખ્યાલ નથી હવે હું હોય. અને પાછળની સાઈડ આ સાઈડ જો, આ સાઈડ તો એવું લાગે કે આપણે ગામડાની વાડીએ જ આવી ગયા છે, એકદમ લીલું છમ. પછી આ બે સમડીના ઝાડ છે. જો કે આ સમડીના ઝાડ નથી, પણ મને ખબર નથી કે કયાના ઝાડ છે. પણ ખેતર આ ટાઈપના જ આપણે સમડીના ઝાડ હોય. અને આ આપણી બુલેટ છે, આ મિત્રની બુલેટ છે, આપણા રૂમમેટની. તો બુલેટો પાર્કિંગ કરી દીધી છે ને હવે અહીંયા બાકડે બેસી ખેતરનો હવે આનંદ માણવાનો છે. તો બસ આવા કંઈક હોય છે જર્મનીના ખેતરો. તો હવે ચાલો મળીએ ફરી પછી નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને હજી સુધી મારી આઈડીને ફોલો ના કરી હોય તો જર્મનીના નવા વિડીયો જોવા માટે ફોલો કરી દેજો.